નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગળથળ ગામ પાસે બનેલ લૂંટના બનાવના આરોપીને પકડવા માટે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન લૂંટના કેસમાં નાસ્તા ફરતા આરોપીને એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા। લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જૂના બંદરથી કેબલ સ્ટેડ પુલ તરફ જતા રોડ ઉપર પાટા પાસે આવેલ રામદેવ પીરના મંદિર સામે રોડ ઉપર કાળા કલરની નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કારમાં લૂંટના ગુનાના આરોપીઓ હાજર મળી આવેલ છે। તેઓ પાસેથી લૂંટની રકમ 2,70,000 તેમજ સ્કોર્પિયો કાર તેમજ મોબાઈલ ફોન મળી કુલ ₹13,70,000 મળી આવ્યા હતા। લાલાભાઈ હકાભાઈ મેં તેમજ પ્રકાશભાઈ ઉર્ફે પકો મોહનભાઈ જીનાણીની એલસીબીએ ધરપકડ કરી હતી, જ્યારે લૂંટ કેસનો દિનેશ ઉર્ફે ઈલુ રામચંદાણી પકડવાનો બાકી છે। પકડાયેલા બંને આરોપીની પૂછપરછ કરતા તેઓ બંને તથા તેઓના મિત્ર વાઘાભાઈ પાચાભાઈ તેમજ દિનેશ ઉર્ફે ઈલુ રામચંદ્રાણી રોજ રાજાવદર ગામેથી જુગાર રમીને જતા ભરતભાઈ જાની પાસેથી લૂંટી લીધેલ હોવાની કબૂલાત કરી હતી, જે આગળની વધુ તપાસ થવા માટે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે। આ અંગે બગદાણા પોલીસને જાણ કરવા તજવીજ કરવામાં આવી હતી। જેકેએસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર।